નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વના પુરસ્કારો અને તેના ક્ષેત્ર વિશે માહિતી મેળવવાના છીએ. આ જાણકારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. એટલા માટે આ વિડીયો અંત સુધી નિહાળજો. ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન છે ગાંધી શાંતિ સન્માન. ગાંધી શાંતિ સન્માન અહિંસા અને ગાંધીવાદી વિચારોને પ્રોત્સાહન બદલ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 2, સરદાર પટેલ પુરસ્કાર. આ પુરસ્કાર રાષ્ટ્રીય એકતા અખંડિતતામાં યોગદાન બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 3, ઇન્દિરા ગાંધી એવોર્ડ. આ એવોર્ડ શાંતિ, નિઃશસ્ત્રીકરણ અને વિકાસમાં યોગદાન બદલ ઇન્દિરા ગાંધી એવોર્ડ આપવામાં આવે છે. ક્વેશ્ચન 4, ટાગોર પુરસ્કાર. ટાગોર પુરસ્કાર સાંસ્કૃતિક સદભાવના માટે ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે. ક્વેશ્ચન 5, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન એવોર્ડ. આ એવોર્ડ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 6, તાનસેન સન્માન. આ સન્માન હિન્દુસ્તાની સંગીત ક્ષેત્રે યોગદાન બદલ મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 7, ઘનશ્યામ બિરલા એવોર્ડ, જેને આપણે જીડી બિરલા એવોર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. આ એવોર્ડ ભારતીય વૈજ્ઞાનિકોને શોધ સંશોધન ક્ષેત્રે આપવામાં આવે છે. ક્વેશ્ચન 8, વિક્રમ સારાભાઈ જર્નાલિઝમ પુરસ્કાર. આ પુરસ્કાર અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રમાં પત્રકારત્વ માટે ઈસરો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 9, શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ વૈજ્ઞાનિક ક્ષેત્રે CSIR દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 10, આગા ખાન એવોર્ડ. આગા ખાન એવોર્ડ આર્કિટેક્ચર ક્ષેત્રે આપવામાં આવે છે. ક્વેશ્ચન 11, પિઝક્કર એવોર્ડ. પિઝક્કર એવોર્ડ પણ આર્કિટેક્ચર ક્ષેત્રમાં આપવામાં આવે છે. ક્વેશ્ચન 12, ચમેલી દેવી એવોર્ડ. ચમેલી દેવી એવોર્ડ પત્રકારત્વ ક્ષેત્રે જ આપવામાં આવે છે. ક્વેશ્ચન 13, મૂર્તિદેવ પુરસ્કાર. મૂર્તિદેવ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 14, ધન્વંતરી એવોર્ડ. ધન્વંતરી એવોર્ડ ચિકિત્સા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 15, પુલિત્ઝર એવોર્ડ. પુલિત્ઝર એવોર્ડ પત્રકારિતા, સાહિત્ય, સંગીત, નાટ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિ બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 16, વિજડન પુરસ્કાર. વિજડન પુરસ્કાર ક્રિકેટ ક્ષેત્રે આપવામાં આવે છે. ક્વેશ્ચન 17, કલિંગ પુરસ્કાર. કલિંગ પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રે યુનેસ્કો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 18, MM સુબ્બાલક્ષ્મી પુરસ્કાર. MM સુબ્બાલક્ષ્મી પુરસ્કાર સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 19, અણુવ્રત એવોર્ડ. અણુવ્રત એવોર્ડ ધર્મ, ચારિત્ર, તત્વજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવે છે, જેને જૈન શ્વેતાંબર તેરાપંથ સંઘ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 20, ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડ સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ ઉપલબ્ધિ બદલ પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 21, ઓસ્કાર એવોર્ડ. ઓસ્કાર એવોર્ડ સિનેમા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 22, ટેમ્પલ્ટન પુરસ્કાર. ટેમ્પલ્ટન પુરસ્કાર ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલો પુરસ્કાર છે અને ધાર્મિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે. ક્વેશ્ચન 23, એબલ પ્રાઇઝ. એબલ પ્રાઇઝ ગણિત ક્ષેત્રે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંશોધન બદલ આપવામાં આવે છે. રેમન મેગ્સેસ પુરસ્કાર. રેમન મેગ્સેસ પુરસ્કાર પત્રકારત્વ, સાહિત્ય, કળા, શાંતિ, સામુદાયિક અને ઉભરતું નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમજ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ રેમન મેગ્સેસ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારને એશિયાનો નોબેલ પ્રાઇઝ પણ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ચાલો. ક્વેશ્ચન 25, મેન બુક્સ પ્રાઇઝ. મેન બુક્સ પ્રાઇઝ અંગ્રેજી ભાષામાં લિખિત અને યુકેમાં પ્રકાશિત થયેલ નવલકથા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ક્વેશ્ચન 26, મેન બુક્સ આંતરરાષ્ટ્રીય પ્રાઇઝ. આ પુરસ્કાર કોઈ નવલકથાનો અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠ અનુવાદ બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 27, બારગોલ એવોર્ડ. બારગોલ એવોર્ડ એ કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રે સંકળાયેલો એક એવોર્ડ છે, જે કૃષિ વૈજ્ઞાનિક ક્ષેત્રે સિદ્ધ
શ્રેષ્ઠ સિદ્ધિ બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 28 સાસાકાવા પુરસ્કાર. આ પુરસ્કાર આફત વ્યવસ્થાપનમાં યોગદાન બદલ યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 29 સખારાવ પુરસ્કાર. આ પુરસ્કાર માનવાધિકારના રક્ષણ બદલ યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 30 સિમોન બોલિવર પ્રાઇઝ. આ પ્રાઇઝ આંતરરાષ્ટ્રીય શાંતિમાં યોગદાન બદલ યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 31 ચેમ્પિયન ઓફ અર્થ. આ પુરસ્કાર પર્યાવરણ ક્ષેત્રે આપવામાં આવે છે જે યુએનઈપી દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ક્વેશ્ચન 32 ડેગ હેમરશોલ્ડ મેડલ. આ મેડલ સૈન્ય જવાનોને શાંતિ મિશનો માટે યુએન દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન 33 ગિલબર્ટ એવોર્ડ. આ એવોર્ડ અવકાશ ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન 34 રાઇટ લાઇવલીહુડ પુરસ્કાર. આ પુરસ્કાર વૈશ્વિક સમસ્યાઓ પડકારોના સમાધાનમાં યોગદાન બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારને વૈકલ્પિક નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધુ જનરલ નોલેજના વિડીયો મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ફોર્ટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.